સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। કેમ છો દોસ્તો? મજામાં? તો સવાર તો થઈ ગઈ છે અને માવઠાના વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે આપણે આજે ધીમા ધીમા સાટા ચાલુ થઈ ગયા છે। નાવાનું બાકી છે આપણે, કારણ કે હજી આપણે ખાતર કાઢવાનું છે આજે, એટલે નાવાનું હજી આપણે કેન્સલ રાખ્યું છે। વરસાદનો અંધાર થઈ ગયો છે ફૂલ ફૂલ। કાળુભાઈ પણ ધાબે સડી ગયા છે માવઠાની વરસાદ જોવે તો બધી તૈયારી થવા માંડી છે, બધે હકેલવા માંડ્યા બધું હવે, કારણ કે ધીમે ધીમે વરસાદનું પ્રમાણ વધતું જાય છે। તો ચાલો જોઈએ છીએ કેવો વરસાદ આવે છે આજે, કેટલું નુકસાન કરે ખેડૂતનું। ભગવાન પાસે એક જ પ્રાર્થના કરી કે વરસાદ ન આવે અને માવઠું ન થાય। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાચા ટમેટાનો સંભારો બનાવવાનો છે। બપોરે શાક બની ગયું છે, તો ટમેટા તોડી લઈ। ગાર્ડનમાં ટમેટા મસ્ત મસ્ત છે, અને કાચા ટમેટાનો સંભારો તેને બહુ જ ભાવે છે અમારા ઘરમાં। મસ્ત ટમેટા છે, ત્યારે વિજય ગયા છે વાડીએ। તો દોસ્તો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે 14 તારીખ ઉત્તરાયણના દિવસ સુધીમાં આપણે 1000 સબસ્ક્રાઈબર કરવાનો આપણો ટાર્ગેટ રાખેલો છે। તો ખાસ કરીને સાથ સહકાર આપજો અને વિડીયોનો બને એટલો શેર કરજો। કેમ છો દોસ્તો? વાગી ગયા છે બપોરના 2। આપણે ટ્રોલી અત્યારે ભરાય છે બીજી, એક ટ્રોલી સવારમાં ખાલી કરી દીધી અને સનડાના 2 ફેરા નાખી દીધા છે આપણે વાડિયા ખાતરના। તો ચાલો, આને પણ આપણે ફટાફટ ભરવાનું છે, અને જે તલનું પડું ખાલી થયું અને તલહરા પણ અત્યારે આવી ગયા છે અહીંયા, એનો આપણે ખાતર તરીકે જ ઉપયોગ કરવાનો છે। થોડાક આવ્યા છે, થોડાક હજી આપણે જે ખાતર નાખવા જઈએ એટલે રિટર્નમાં આપણે તલહરા ભરતા આવીએ છીએ વાડીએથી આપણે અહીંયા। અને તલનું જે પડું ખાલી થયું એમાં આપણે વાવવાનું છે અત્યારે દેશી બાજરો। 3 વીઘાનો વાવવાનો છે, પડું તો 7 વીઘાનું છે, પણ 3 વીઘાનો જ બાજરો વાવવાનો છે। એમાં 1 વીઘો આપણે દેશી બાજરો આ વખતે કરવાનો છે। તો અખતરો કરવાનો છે આપણે પહેલી વાર દેશી બાજરાનો, નહીં તો આપણે વાવીએ 2-3 વર્ષે ક્યારેક ઉપરા પર આપણે બાજરો વાવીએ, તો એમાં આપણે હાઇબ્રિડ બાજરા વાવી દર વખતે। આ વખતે દેશી બાજરાનો અખતરો કરવાનો છે, તો જોઈએ કેવું કે એનું બાજરાનું આપણે ક્વોલિટી થાય છે, ચેક કરવા માટે વાવવાનો છે આ વખતે। તો ચાલો ફટાફટ આપણે ટ્રોલી ભરવાની છે અને પછી જવાનું છે ટીમ્બી, અમારે થોડુંક કામ છે, નાસ્તો બનાવવાનો છે, તો બધી વસ્તુ લેવાની છે આપણે। તો હું ને તો 2 ટીમ્બી જવાના છે પછી। ખાતર કાઢી છે, એમાંથી નીકળ્યો છે 20 જો નિત્ય આવી ગયો, જોવા ગ્રીવા પણ આવી ગઈ, હેતલ ને મમ્મી છે। શું છે જો, શું છે ગ્રીવા? 20 જોવો જો, હે કેવો છે જો, હે આમાં ખાતર માંથી નીકળે જો, આમાંથી હાલ તો ના આપો, હાલ હાલ ને। તો ચાલો દોસ્તો, નાય ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ, ટોલી ભરાઈ ગઈ છે, 1.5-2 કલાક જેવો એમાં ટાઈમ લાગી ગયો છે। હેતલ પણ રેડી થઈ ગઈ છે, તો ચાલો ટીમી જઈએ। હેતલ લિસ્ટ બનાવી નાખ્યું છે હું લેવાનું છે, બરાબર ને હેતલ? વિજય એકલા એકલા ખાય છે,
પણ એને એકલા એકલા ખાવાની મજા આવે છે જો કે તારે ખાવું છે પણ તારે મંગાવવા છે ટીમ્બીથી ઘરે આવી ગયો છે. હું વટાણો કરવા ગયો હતો ને હેતલ શોપિંગ કરવા ગઈ હતી. શોપિંગમાં કર્યું હું એને સાની ભૂકી અને મોરસ લીધી. તો ચલો હું બતાવું તમને હું લાવ્યા અમે. છાની ભૂકી ક્યાં લાવી? તો હું લાવી? છાની ભૂકી. ચાની ભૂકી લાવી? છાની ભૂકી. હા ચા 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 હાલ તું બતાવ મને ફટાફટ હું લાવી હાલ. આ મમરાનો છાનો. પછી ટોપરું છે. ટોપરો હોત લાવી? ટોપરો આ કેટલાનો લો? 1000 વાળો કિલો છે ઈ જ છે ને? 2000 નો. 2000 નો કિલો છે. ઓકે ચાલ બીજું ફટાફટ બતાવી જી. આ બિસ્કિટ છે. હા 5000 ના કિલો. 5000 ના કિલો. ઓકે આ ખજૂર છે ને એ 10000 ના કિલો છે. દુબઈ નો સ્પેશિયલ આવે બનાવટનો એ ને? હા કેવો કેવો? દુબઈનો ભૂલાઈ. કેવો ખજૂર? આરબિયન. અરેબિયન ખજૂર છે એમ ને? 10000 ના કિલો. 10000. વાહ ભાઈ વાહ. બીજું આ હિંગ છે. અફઘાનિસ્તાનની. હા ન્યાની ન્યા હિંગ ન્યા થાય ત્યાંથી જ આવી છે. અફઘાનિસ્તાન છે. એ શું ભાવની છે? આ આટલી રબી છે ને 2000 ની. 2000 રૂપિયાની આવી એમ? નબળું તો નબળી ખરીદી જ નથી કરી એમ ને ત્યાં? મકાઈના ભાવ ક્યાંથી? પંજાબ થી આવે ને. પંજાબ થોડા? આ તો આપણે લંડનના છે. ત્યાંથી આપણે મગાવે ને આપણે બધી ત્યાંથી બધું ત્યાંનો જ માલ જ આપણે અહીંયા આવે. બસ એટલું જ છે. પૂરી ખરીદી? વાહ ભાઈ વાહ. મમ્મી કે ભાઈ તમે જાજુ વટાણો ખરી આવ્યા છે. 5 લાખની ખરીદી કરી એટલે આજે હેતલે 5 લાખ રૂપિયાની ખરીદી કરી. કરિયાણો જ એટલું લાવી એટલામાં તો 500 જાન જમી જાય. બધે વિદેશની જ બધી ખરીદી છે. હાલો અડદિયો ભાઈ હોત બનાવવાનું છે આપણે. ખજૂર પાક, અડદિયો, મમરાના લાડવા, તલ હાકડી અને સેવડો. એટલું ખૂટે પછી એટલે બીજું શું બનાવવાનું છે? કે એટલું પેલા પૂરું કરીએ પેલા. ચાલો વીસી ક્યાં હતો? વીસી હે હે એમાંથી નીકળ્યો તો ખાતરમાંથી. આપણે નતો હું કાઢતો એમાંથી. હે ઈ હું મને બીક લાગતી હતી એમ? ના ના તારો દીકરો હતો? વિશે તારો દીકરો હતો એમ? એમ ઓકે